हरे कृष्ण प्रभु जी, सादर प्रणाम। हरे कृष्ण, दंडोत प्रणाम सर्वने। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडोत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની ચર્ચા હેતુ આપણે સર્વ ઉપસ્થિત થયા છીએ। આજે 15 ઓગસ્ટ 2026 ત્રીજના દિવસે આપણે બધા એકત્ર થઈને ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ સમજવા પ્રયત્ન કરીશું। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજના શુભ એવા દિવસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्री राधा कृष्ण पादान सगण ललिता श्री विशाखान्वितांश हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे राम हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण सर्वने। हरे ओम कृष्ण नमो प्रभु जी। भगवते वासुदेवाय। ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरं चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं सरस्वती व्यासं ततो ततो जयमुदीरये। जय। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तनः। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः। हृदन्तस्थो यभद्राणि विधुनोति सुत्सताम्। भद्राणि विरुणोति सुहृदसताम्। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया। नष्टप्रायेषु नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया। भागवत सेवया।
भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवत्या भगवते उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર સર્વેનો. આપણે રોજના જીવનની અંદર સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી ઘણા બધા વિચાર કરીએ છીએ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આમાં ક્યાંક ને ક્યાંક અભદ્ર બાબત આપણા અંદર આવી જ જાય છે. તો એનું જેમ આપણે આપણા શરીરનું રોજ શુદ્ધિકરણ કરીએ છીએ, એવી રીતે આપણા જીવનના અંદર આપણે આપણા મનના શુદ્ધિકરણના માધ્યમથી આપણે ભગવાનને જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એ માટે આપણે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ એની ચર્ચા હેતુ દરરોજ સવારે 7 વાગે ઉપસ્થિત થઈએ છીએ. મારું નામ આનંદ સાગર ગોવિંદદાસ. હું આજે તમારી સાથે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદના 15મા અધ્યાયના 24મા શ્લોક ઉપર ચર્ચા હેતુ ઉપસ્થિત છું. મારી એવી કોઈ લાયકાત નથી કે હું આપ સાથે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની ચર્ચા કરી શકું, પરંતુ ગુરુ મહારાજના આશીર્વાદ અને જે પ્રભુપાદજીનું મિશન છે એમાં એક નાની એવી સેવા તરીકે હું અહીંયા આપ સર્વ સાથે ઉપસ્થિત છું. ચર્ચા કરતા સમયે જો મારાથી કાંઈ ભૂલ થાય તો ક્ષમા પ્રાર્થી છું. અને થોડી પણ કૃષ્ણ ભક્તિ જાગૃત થાય, થોડી પણ એવી ઈચ્છા થાય કે મારે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણવું છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં મારે સેવા અર્પણ કરવી છે, એવો જો ભાવ ઉત્પન્ન થાય તો એનું પૂર્ણ શ્રેય તમે મારા શિક્ષાગુરુ અને દીક્ષાગુરુને સમર્પિત કરશો, એવી ભાવના સાથે આપણે આગળ વધીએ. ખૂબ સરસ એવો અધ્યાય ચાલી રહ્યો છે, ખૂબ સરસ મજાની ચર્ચા ચાલી રહી છે. યસ, હા, સોરી, નારાયણી માતાજી, હરે કૃષ્ણ. યસ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ સાદર બધાને પ્રણામ. સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 134 ભક્તોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે હરિ કૃષ્ણ. બોલ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી આપની અવિરત સેવા માટે. આવી જ રીતે આપ અવિરત સેવા સદૈવ કરતા રહો, એવી શ્રી શ્રી રાધા ગોવિંદ ચરણોમાં પ્રાર્થના. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમના 3ય સ્કંદની અંદર 15મા અધ્યાયમાં, અને એમાં 24મા શ્લોક તરફ આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. શરૂઆત કરીએ શ્લોકની સાથે, ઉચ્ચારણની સાથે. હરે કૃષ્ણ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિધિ નામે નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તગણ. येऽभ्यर्थिता अपि च तो नुगन्ति प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सधर्म यत्र. हरे कृष्ण. व्यथितमपि च तनुर्गन्ति प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं येऽभ्यर्थिताम् अपि च तो नुगन्ति प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सधर्म यत्र. ઓકે, હરિ બોલ, હરે કૃષ્ણ. પ્રભુજીએ શેર કરેલું છે. ખૂબ ખૂબ આભાર પ્રભુજી તમારો. નારાધનમ ભગવતો વિતરંત્યમુષ્ય सम्मोहिता विततया बत मायया ते. नाराधनं भगवतो वितरन्तमुष्य सम्मोहिता विततया बत मायया ते.
નારાયણમ ભગવતો નારાધનમ પતમાયયાતે. હરે કૃષ્ણ પ્રભુજી. येऽभ्यर्थितामपि च तो नृगतिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सह धर्मं यत्र नारादनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बत मायया ते નારાયણમ ભગવતો વિતરન્ત્ય ये अभ्यर्थितामपि च न तो चतो नृगन्तिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सह धर्म यत्र नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बत मायया ते નારાયણમ ભગવતો येयाभ्यर्थितामपि च तो नृगतिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सह धर्मं यत्र नारायणं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बत मायया ते નારાયણમ ભગવતો येऽभ्यर्थितामपि च तनृगन्ति प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सह धर्मं यत्र नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बत मायया ते प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सह धर्म यत्र नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बत मायया ते
નારાયણ ભગવતો ભગવતો વિતરન્ત્યમુષ્ય सम्मोहिता વિતતયા ये अभ्यर्थितामपि च तो अभ्यर्थितामपि च तो नुर्गतिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सधर्मयात्रा ये अभ्यर्थितामपि च तो नृगतिं प्रपन्ना ज्ञानं च तद्विषयं नाराधनं भगवतो वितरन्तमुष्य सम्मोहिता विततया बद्धमायया ते नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया ये अभ्यर्थितामपि च तो नृगतिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सहधर्मयत्र नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बतमायया ते नारायणं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बद्धमायया येयाभ्यर्थितामपि च तो नृगन्तिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सह धर्मं यत्र अभ्यर्थितामपि च तो नृगतिं प्रपन्ना ज्ञानं नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बतमायया ते नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बद्धमायया अभ्यर्थितामपि च तो नृगतिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सह धर्मं यत्र नाराधनं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बतमायया ते नारायणं भगवतो वितरन्त्यमुष्य सम्मोहिता विततया बद्धमायया શબ્દાર્થ લઈશું હવે. હરે કૃષ્ણ પ્રભુજી, શેર કરજો સ્ક્રીન તમારી. યસ પ્રભુજી, હરે કૃષ્ણ. દેખાય છે ને સ્લાઇડ પ્રભુજી? હા પ્રભુજી. ઓકે, શબ્દાર્થ લઈએ. ये जे लोको અભ્યર્થિતામ ઈચ્છીએ છીએ અપી પણ ચ અને નહ
આપણે એટલે કે બ્રહ્માજીના તથા બીજા દેવો બ્રહ્માના તથા ના. બીજા નઃ આપણે તથા બ્રહ્માના બીજા તથા બીજા દેવો નૃગતિમ મનુષ્ય યોની નૃગતિ મનુષ્ય યોનિ મનુષ્ય યોનિ પ્રપન્નાહ પ્રાપ્ત કરેલા પ્રપન્ના પ્રાપ્ત કરેલા કરેલા જ્ઞાનમ જ્ઞાન જ્ઞાનમ જ્ઞાનમ ચ જ્ઞાન અને ચ અને તત્વ વિષયમ પરબ્રહ્મ વિષયક વિષય વસ્તુ તત્વ વિષય વિષયક 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 વિષય વસ્તુ સહધર્મમ ધર્મ સહિત ધર્મ સહિત ધર્મ સહિત યત્ર જ્યાં ન નથી નથી આરાધનમ આરાધના આરાધના ભગવતઃ ભગવાનની ભગવાનની વિતરંતી કરતા કરતા અમુષ્ય ભગવાનની અમુષ્ય ભગવાનની સંમોહિતા મોહ પામેલા સંમોહિતા પામેલા વિતતયા સર્વવ્યાપી બત અરે રે માયયા માયા શક્તિ વડે તે લોકો અનુવાદ લેવા વિનાશા માતાજી હરે કૃષ્ણ અનુવાદ લેશો પ્લીઝ હરે કૃષ્ણ અવાજ આવે છે મારો હા પ્રભુજી આવે છે अनुवाद बाय शिला प्रभुपाद की जय જય બ્રહ્માજીએ કહ્યું હે પ્રિય દેવગણો મનુષ્ય યોની એવી મહત્વપૂર્ણ છે કે આપણે પણ એવું જીવન ઈચ્છીએ છીએ કારણ કે મનુષ્ય યોનીમાં સંપૂર્ણ ધર્મ તત્વ તથા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે મનુષ્ય યોનીમાં જન્મીને જો માણસ ભગવાનને તથા તેમના ધામને ન જાણી લે તો તે માયા શક્તિના પ્રભાવથી અત્યંત મોહ પામેલો છે એમ જાણવું હરે કૃષ્ણ પ્રભુજી હરે શીલા કૃષ્ણ પ્રભુપાદ કી જય યસ ધર્મી માતાજી હરે કૃષ્ણ ભાવાર્થ લેજો પ્લીઝ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ કૃષ્ણ માતાજી દંડ પ્રણામ ભાવાર્થ બાય શીલ પ્રભુપાદની છે જે મનુષ્ય ભગવાન તથા તેમના દિવ્ય ધામમાં રસ ધરાવતો નથી તેવા માણસની દશાની બ્રહ્માજી બહુ ઉગ્ર ટીકા કરે છે બ્રહ્માજી પણ મનુષ્ય યોનિમાં જન્મવા ઈચ્છે છે બ્રહ્મા તથા બીજા દેવો મનુષ્ય કરતા ચડિયાતા ભૌતિક શરીરો ધરાવે છે છતાં બ્રહ્મા સહિત બધા દેવો મનુષ્ય યોની મેળવવા ઈચ્છે છે જીવાત્મા આધ્યાત્મિક જ્ઞાન તથા ધાર્મિક પૂર્ણતા મેળવી શકે એ માટે જ મનુષ્ય યોનિનું ખાસ નિર્માણ થયું છે એક જન્મમાં ભગવાન પાસે પાછા જવાનું શક્ય નથી પણ મનુષ્ય યોનિમાં ઓછામાં ઓછું જીવનનું ધ્યેય જાણી શકાય છે અને કૃષ્ણ ભાવનાની શરૂઆત થઈ શકે છે એમ કહેવાયું છે કે મનુષ્ય રૂપે જન્મવું એક મોટું વરદાન છે કારણ કે અવિદ્યાના સાગરને તરવા માટે તે અત્યંત અનુકૂળ નૌકા છે આધ્યાત્મિક ગુરુ તે નૌકાના અત્યંત સમર્થ નાવિક ગણાય છે અને અવિદ્યાના સાગરને તરી જવા માટે ધર્મશાસ્ત્રમાંનું જ્ઞાન અનુકૂળ પવન રૂપ છે જે મનુષ્ય આ જન્મમાં આ સગવડોનો લાભ લેતો નથી તે આત્મહત્યા જ કરી રહ્યો છે તેથી જે જીવ માનવ યોની પ્રાપ્ત કરીને કૃષ્ણ ભાવનાનો પ્રારંભ કરતો નથી તે માયા શક્તિના પ્રભાવ હેઠળ જીવન બરબાદ કરે છે બ્રહ્માજીને આવા મનુષ્યની દશા અંગે ખૂબ ખેદ થાય છે હરે કૃષ્ણ પ્રભુજી શીલા પ્રભુપાદ કી જય જય હરે કૃષ્ણ ખૂબ ખૂબ આભાર તમારી સેવા માટે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમનો ત્રીજા સ્કંદનો 15મો અધ્યાય અને 24મો શ્લોક બહુ જ પાવરફુલ છે શું કામ પાવરફુલ છે કારણ કે એની અંદર સ્ટેટમેન્ટ એવું આપવામાં આવેલું છે કે મનુષ્ય જન્મ માટેની ઈચ્છા દેવી દેવતાઓ ઇવન બ્રહ્માજી પણ ઈચ્છા રાખે છે અને આપણને બધાને તો પ્રાપ્ત થયો છે ને તો પણ આપણે શું કરી રહ્યા છે ને એ સમજવું ખૂબ જરૂરી છે શું કામ મળ્યો છે આપણને માનવ જન્મનું જે સાચું લક્ષ્ય છે શું હોવું જોઈએ શા માટે જન્મ પ્રાપ્ત કર્યો છે
આપણે અહીંયા ભટકીએ શા માટે છીએ? આ બધા પ્રશ્ન આપણને રોજ રોજ થવા જોઈએ, રોજ ડેલી. શું શું થવા જોઈએ? માનવ જન્મ મને શા માટે મળ્યો છે? મારે શું કરવાનું છે? મારું લક્ષ્ય શું છે? શું મારો ગોલ હોવો જોઈએ? તો આ ભૌતિક જગતમાં સંસાધનો મેળવવા આ ગોલ હોવો જોઈએ કે મૃત્યુ પછીનું મારું આગળની જે જર્ની છે એનો મારે વિચાર કરવો જોઈએ? અને ભગવાન કૃષ્ણ કોણ છે એ જાણવું ખૂબ જરૂરી છે. શું કામ જરૂરી છે? કારણ કે આપણે આ ચક્રમાં તો આવ્યા જ કરીએ છીએ, પણ અહીંયાથી બહાર નીકળવાનું કેમને એ આપણને ખબર નથી. કેમ ખબર નથી? કારણ કે આપણે માયાના પ્રભાવ હેઠળ જીવન વ્યતીત કરી રહ્યા છીએ. તો આજે આપણે આ શ્લોક સમજવા જઈ રહ્યા છીએ. કહીએ ને કે ભગવાનની કૃપાથી આપણને બધાને મનુષ્ય જીવનની પ્રાપ્તિ થઈ છે, પરંતુ એની જે વેલ્યુ છે, એનું જે મૂલ્ય છે, એની જે કિંમત છે, આ આપણને હજી પણ નથી સમજાઈ રહી. આપણે ભૌતિક જગતનું જે જીવન છે એ જીવી તો રહ્યા છીએ, પરંતુ એની અંદર આપણે કરી શું રહ્યા છીએ? જન્મ લઈએ છીએ, ધીરે ધીરે મોટા થઈએ છીએ, એજ્યુકેશન કમ્પ્લીટ કરીએ છીએ, હજી મોટા થઈએ છીએ, થોડી સમજ આવે છે, નોકરી અથવા ધંધામાં ઉતરીએ છીએ, એ કર્યા પછી થોડો સમય વ્યતીત કરીએ છીએ, પછી લગ્ન કરીએ છીએ, પરિવાર, પછી શૃંખલા ચાલુ થઈ જાય, પૈસા, ઘર, પ્રોપર્ટી, અને અંતે તો કે મૃત્યુ. બસ આટલું જ સમજીએ છીએ આપણે જીવનને. આપણને લાગે છે આજ આપણું જીવન છે, જન્મ લ્યો, મૃત્યુ થાય, એન્જોયમેન્ટ કરો, વયા જાઓ. આપણને આટલું જ પૂરતું લાગે છે. પણ આ શ્લોક દ્વારા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં આપણને ખૂબ સરસ રીતે એક જ્ઞાન આપવામાં આવેલું છે. આપણને પ્રશ્ન થવો જોઈએ કે શું આની માટે આપણે જન્મ લીધો છે? મનુષ્ય જન્મ આની માટે લીધો છે? આવું જ સેમ સ્ટ્રક્ચર તો બીજા બધા પણ કરે છે ને. થોડું વિચારવા જેવી બાબત છે. થોડું ઊંડાણમાં ઉતરવું જરૂરી છે. જો આપણા જીવનનો હેતુ, આપણા જીવનનો મૂળ ઉદ્દેશ અથવા હેતુ ખાલી ખાવું હોત, ખાલી સૂવું, પૈસા કમાવા, પરિવાર બનાવવો, ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં વ્યસ્ત રહેવું, આવું જ હોય તો પછી ભગવાને આપણને મનુષ્ય શું કામ બનાવ્યા છે? આપણને પણ પ્રાણી બનાવવું જોઈતું હતું ને. કારણ કે પ્રાણીમાં ને આપણામાં કોઈ ફરક નથી. પશુઓ પણ આ જ કરે છે. પશુઓ પણ આ જ કરે છે. એ પણ ખાય છે, ઊંઘે છે, સંતાન ઉત્પત્તિ કરે છે, પોતાનું ફેમિલીનું રક્ષણ કરે છે કે નહીં? તો મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે આપણને? મનુષ્ય જન્મની પાછળનો આપણો હેતુ શું હોવો જોઈએ? આપણને એક વિશિષ્ટ એવી શક્તિ પ્રદાન કરેલી છે ભગવાને કે મનુષ્યને વિચાર કરવાની શક્તિ મળેલી છે, જે પશુ પ્રાણી નથી કરી શકતા. તો એક ઉપરની શ્રેણીમાં આપણે છીએ. અને બ્રહ્માજીનું સ્ટેટમેન્ટ જો આપણે ધ્યાનથી સાંભળીએ ને, તો બ્રહ્માજી કહી રહ્યા છે કે દેવગણ પણ મનુષ્યની યોનિમાં જવા માટે પ્રયત્નશીલ રહે છે. આ સમજવું આપણને ખૂબ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી. અર્જુનજી દેવી દેવતાના લોકમાં હતા? બ્રહ્માજીના લોકમાં હતા? નહીં, મનુષ્ય લોકમાં હતા. તમે ઘણી બધી કથાઓ સાંભળો છો, મહાભારતના પ્રસંગો સાંભળો છો, તેમાં ધ્યુ નામના વસુની ચર્ચા કરવામાં આવે છે. અને ધ્યુ નામના વસુને શ્રાપ મળે છે કે તમારે મૃત્યુલોકમાં જવું પડશે. મૃત્યુલોકમાં ગયા પછી જ્યારે એમનું આખું જીવન જોશો અને અંતિમ ક્ષણ જોશો તો ખબર પડશે કે વિષ્ણુનું શરણ સ્વીકાર કરેલું છે. મનુષ્ય યોનિ એક એવી યોનિ છે કે જ્યાંથી આપણે સીધા ભગવત પ્રાપ્તિ કરી શકીએ. જો હું તમને એમ કહું, સમજી લો કે તમે ખૂબ જ એવા સારા કર્મ કર્યા છે અને તમને દેવલોક કે ઇન્દ્રલોકમાં જવાનો અવસર પ્રાપ્ત થયો છે. અથવા હું તમને એમ કહી લઉં, ચલો કે જ્યારે બ્રહ્માજીની આયુ જ્યારે પૂર્ણ થશે ને, એક દિવસ પણ નહીં, હું આયુની વાત કરી લઉં, બ્રહ્માજીની આયુ પૂરી થશે ને ત્યારે તમને ભગવત ધામની પ્રાપ્તિ થશે. કેટલા લોકો રેડી છે આ વાત માટે કે હા ચાલશે અમને? હેન્ડ રેસ કરજો કે બ્રહ્માજી જ્યારે ગોલોકમાં જશે ત્યારે પણ તમને પણ જવાનો અવસર પ્રાપ્ત થશે. જો હું તમને એમ કહું તો કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે? કોઈ જ નથી, બરાબર ને? અચ્છા, રમણા માતાજી છે, ઓકે, ધાર્મી માતાજી છે. હવે હું તમને કેલ્ક્યુલેશન સમજાવું ને બ્રહ્માજીનું, તો 1000 ચતુર્યુગ મળીને બ્રહ્માજીનો અડધો દિવસ થાય, 12 કલાક.
હવે બ્રહ્માજીની આયુ કેટલી છે આપણને બધાને ખબર છે, લગભગ 100 વર્ષની છે. કેટલો સમય લાગી જશે વિચાર કરજો. ત્યાં સુધી તમને એમ પ્રશ્ન થશે હું અહીંયા બેસીને કરીશ શું ત્યાં સુધી, હે ને? અને મનુષ્ય જીવન 100 વર્ષની આયુ લખેલી છે, પણ 80 સુધી તો પૂરું થઈ જાય છે. બહુ ઓછો ટર્મ છે ને મનુષ્ય જીવન. આ જ છે કે ત્યાં તમને ઘણો વેટિંગ પીરિયડ હોય છે, ઘણું બધું વેટ કરવું પડે છે, અને ત્યાંથી પણ પતન થવાના ઘણા બધા ચાન્સીસ છે. એટલે આપણે ઉદાહરણમાં જીવ નામના વસુનું નામ લીધું કે ત્યાંથી પણ પતન થવાના મોસ્ટલી ચાન્સ થઈ જાય છે. મનુષ્ય જીવન એવું છે કે જ્યાં આપણે ભગવાનના શરણમાં આરામથી જઈ શકીએ છીએ. આરામ ઇન સેન્સ કે બહુ ઓછા સમયની અંદર આપણે બહુ વધારે પ્રગતિ કરી શકીએ છીએ. અને એમાં પણ આપણું નસીબ સારું છે કે આપણને કલયુગ પ્રાપ્ત છે. બીજા બધા યુગોમાં તો ઘણો બધો સમય લાગત. અત્યારે આપણે ક્યાં છીએ? કલયુગમાં છીએ. જો આપણે ધ્યાનથી શ્લોકના શબ્દો ઉપર જો ધ્યાન આપીએ એટલે છે નૃગતિમ પ્રપન્ના. નૃગારીની વાત કરીએ આપણે બધા, નૃગતિ આવ્યું એટલે નૃગારી યાદ આવ્યું. વાત કરીએ તો આપણે જોઈએ કે ભાઈ બહુ ઓછા સમયમાં એમણે પણ ભક્તિ સ્વીકારી અને ભગવત ધામની પ્રાપ્તિ કરી. આપણને ખબર છે નૃગારીની ઘટના આપણે લેતા હોઈએ છીએ. તો આ શ્લોકમાં પણ આ નૃગતિ જે શબ્દ છે આ બહુ મહત્વનો છે. નૃગતિનો અર્થ થાય છે મનુષ્યનું જીવન. બ્રહ્માજી પણ અહીંયા સમજણ આપે છે કે દેવતાઓ પણ ઈચ્છા વ્યક્ત કરે છે કે અમને પણ મનુષ્યની જેવું જીવન પ્રાપ્ત થાય. હવે આપણે એ વિચારવું જરૂરી થઈ જાય છે અહીંયા કે દેવતાઓ પાસે તો મનુષ્ય કરતા પણ વધારે, અનેક ગણું વધારે પ્રમાણમાં ત્યાં તો સુખ સુવિધાઓ છે. જેમ જેમ ઉપરના લોકમાં જઈએ ને એમ સુખ સુવિધાઓ વધતી જાય છે, અને એનું જીવન પણ બહુ લાંબુ છે. એટલે મેં તમને બ્રહ્માજીનું ઉદાહરણ શેર કર્યું કે તરત આપણને ક્લિક થાય કે હા, જેમ જેમ ઉપર જશું આપણે શું વિચાર કરીએ કે ઉપરની શ્રેણીમાં જઈએ અને પછી ભગવત ધામની પ્રાપ્તિ કરીએ. તો જેમ જેમ ઉપર જશું ને એમ એમ રિસ્ક પણ વધતું જાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. ત્યાં લાંબુ જીવન અવશ્ય છે, પણ કહીએ ને કે ત્યાંની જે ગણતરી છે એ ગણતરી કરવા જઈએ તો ઘણો સમય લાગી જાય છે. એ લોકો પાસે શક્તિ તો અવશ્ય છે. એ લોકોની ઇન્દ્રિયોની વાત કરીએ તો ઇન્દ્રિય પણ એ લોકોની બહુ સૂક્ષ્મ છે, બહુ બારીકાઈથી વિચાર ચાલતો હોય બધો. એ લોકો તો સ્વર્ગમાં છે ત્યાંનું સુખ અનુભવ કરે છે, દેવી દેવતાઓ છે એ લોકમાં છે ત્યાંનું સુખ એન્જોય કરે છે. તો પછી એ લોકો શા માટે ઈચ્છતા હશે કે મનુષ્યમાં મને જન્મ મળે? શા માટે ઈચ્છા રાખતા હશે કે મનુષ્ય જીવન મારે જીવવું છે? કારણ કે મનુષ્ય જીવનની અંદર, યસ પ્રભુજી બોલો, વિજય પ્રભુજી બોલો, હરે કૃષ્ણ. પ્રભુજી મ્યુટ છો તમે. હા બોલો પ્રભુજી. પૂછી રહ્યા છો એમ. એટલે મારી જાણકારી એવી છે કે દેવોનું આયુષ્ય પૂરું થાય એટલે એને ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે. તે ત્યાંથી સીધા ગોલોક કે વૈકુંઠ જઈ શકતા નથી એમ. કારણ કે એ લોકોને ત્યાં કર્મના બંધનો પણ નથી અને એ પણ નથી એમ. હરી બોલ, ખૂબ સરસ. તો જેમ જેમ ઉપર જઈએ ને એમ સુખ સુવિધાઓ વધે, અને સુખ સુવિધાઓ વધે ને એટલે આપણે ભ્રમિત થઈએ, કારણ કે 14 લોક પણ માયાદેવીના પ્રભાવ હેઠળ છે. તો મનુષ્ય જીવન શું કામ એ લોકો ઈચ્છા રાખે છે કે અમને પણ મનુષ્ય જીવન જોઈએ છે? કારણ કે મનુષ્ય જીવન એકમેવ જીવન એવું છે કે જે આપણને ભક્તિ અને આત્મ સાક્ષાત્કાર માટેનો જે પ્રયત્ન છે એ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. એવું નથી કે ત્યાં નથી, છે ત્યાં, પણ ત્યાં સુખ સુવિધાઓ વધારે છે ને. અત્યારે તો આપણા જીવનમાં દુઃખ પણ આવે છે. દુઃખ આવે તો કદાચ આપણે ભગવાનના શરણમાં જઈએ. ઘણા બધા લોકો જતા હશે, 4 પ્રકારના લોકો આપણે ભગવદ્ ગીતામાં ચર્ચા કરીએ છીએ જે ભગવાનના શરણમાં જાય છે. તો શ્રીલા પ્રભુપાદજીના તાત્પર્યમાં જો આપણે જઈએ ને તો આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે કે બ્રહ્માજી છે કે બીજા બધા દેવી દેવતાઓ છે, એ આ જે શરીર છે ભૌતિક રીતે જે ઉત્પન્ન થાય છે એ હોવા પછી પણ ઈચ્છા રાખે છે, કારણ કે આની અંદર આપણને ભક્તિ અને આત્મ સાક્ષાત્કાર માટે અત્યંત અનુકૂળ એવી વ્યવસ્થા છે કે આ યોનિના અંદર જઈ મનુષ્ય જીવન જે પ્રાપ્ત થાય એની અંદર આપણે ભગવાનના હજી સમીપ જઈ શકીએ છીએ, અને બહુ ઓછા પીરિયડની અંદર, બહુ ઓછા સમયની અંદર આપણે બધું કરી શકીએ છીએ. એટલે અહીંયા સમજવું જરૂરી છે કે શરીરની જે સુવિધાઓ છે ને, આપણા શરીરને અલગ અલગ સુવિધાઓ પ્રાપ્ત છે, એ જીવનની સફળતાનું કોઈ માપદંડ નથી. અત્યારના સમયમાં જો આપણે જોઈએ ને આપણું જીવન એક સ્ટ્રક્ચર આપણે જો ઊભું કરીએ આપણા જીવનનું, તો આપણે શું કરીએ છીએ ખબર છે?
ફોર એક્ઝામ્પલ મારી પાસે ઘર હોય ને તો હું કહું કે ભાઈ આ ઘર મારું છે, તો હું સક્સેસ છું કે મેં પોતાના નામ પર પોતાનું ઘર કરી લીધું. કોઈ કહે છે મારી પાસે ઘર પણ છે, મારી પાસે કાર પણ છે, તો એને એમ લાગશે કે હું સક્સેસ છું. જો કોઈ વ્યક્તિ હશે એ કહેશે કે ભાઈ તમારી બે પાસે ઘર અને ગાડી છે પણ મારી પાસે તો કરોડો રૂપિયા છે, હું પણ સક્સેસ છું. હા, પરંતુ આ બધું કામ આવવાનું છે નહીં. શાસ્ત્ર કહે છે કે સફળતાનો અંતિમ માપદંડ આ નથી. આપણે હંમેશા પોતાને પ્રશ્ન પૂછવા જોઈએ. રોજ સવારે ઉઠે ને એટલે આપણે પૂછવાનું છે, શું હું જે જીવન જીવી રહ્યો છું એ જીવનમાં હું જે કાંઈ પણ કરી રહ્યો છું શું એ મને ભગવાનની સમીપ લઈ જાય છે? શું મને ભગવાનના નજીક લઈ જાય છે? આ આપણને પ્રશ્ન થવો જોઈએ. કેમ એવો પ્રશ્ન થવો જોઈએ? કારણ કે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં જ એક શ્લોક આવે છે, ખૂબ પ્રસિદ્ધ છે અને આપણને સિદ્ધાંત સમજાવે છે, જેની અંદર આપણને કહેવામાં આવેલું છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ પશુ પ્રાણી પણ કરે છે ને. પશુ આના ઉપર નિર્ભર રહે છે. આનો અર્થાત કે ખાવું, ઊંઘવું, ભયથી બચવું અને પ્રજનન કરવું, આ બધું બંનેમાં જોવા મળે છે, મનુષ્ય હોય અથવા પ્રાણી હોય. સામાન્ય છે. તો પછી વિશેષતા શું છે આપણી અંદર? મનુષ્યમાં વિશેષતા કે આપણને ધર્મ સમજી શકીએ છીએ, વિચાર કરવાની શક્તિ છે, તત્વજ્ઞાન વિશેનું આપણે જ્ઞાન અર્જિત કરી શકીએ છીએ. પશુ જે છે, પ્રાણી જે છે, એ કોઈ દિવસે વિચાર નથી કરી શકતું કે મારે આત્મ સાક્ષાત્કાર કરવો જોઈએ, પરંતુ મનુષ્યને વિચારવાની ક્ષમતા આપી છે, સમજવાની ક્ષમતા આપી છે. જોઈએ આપણે કોઈ પશુને, ફોર એક્ઝામ્પલ ગાયનું ઉદાહરણ લઈ લઈએ આપણે, બરાબર છે. ગાય પણ આપણે જે ભોજન આપીએ છીએ ને એ ભોજન ગ્રહણ કરે છે, આપણે પણ કરીએ છીએ. એ ઊંઘે છે, આપણે પણ ઊંઘીએ છીએ. એ સંતાન પ્રાપ્તિ કરે છે, આપણે પણ કરીએ છીએ. એ પોતાનું રક્ષણ કરે છે, આપણે પણ કરીએ છીએ. તો ફરક શું છે? ફરક એ છે કે મનુષ્ય આનાથી કંઈક અલગ પોતાની ઓળખ નિર્માણ કરી શકે છે. આ ઓળખ કેવી રીતે ખબર પડે આપણને? ભગવદ્ ગીતા 2.13 ના માધ્યમથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. આમાં કહે છે ને કે આપણું જે શરીર છે એ શરીરના અંદર આત્મા જે છે એ સતત પ્રયાસ કરે છે. કેવી રીતે? બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, પછી શરીર છોડી દેશે, બીજા શરીરમાં જશે. તો જેને આ જ્ઞાન છે ને એ કોઈ દિવસે હંમેશા ધીર રહે છે, એ કોઈ દિવસે અધીર થતો નથી. એટલે કે આ શરીર નથી, એક આત્મા છું એ પ્રમાણેનું પોતાનું સંબોધન. અને આ જ માનવ જીવનની વિશેષતા છે. આ જ વિશેષતા છે કે આપણે એવો વિચાર રાખવો જોઈએ. આપણને ભગવદ્ ગીતામાંથી એટલું બધું ઊંડું જ્ઞાન મળે છે કે હું શરીર નથી, હું શરીરનો ધારક આત્મા છું. અને જ્યારે આપણે શરીરની ઓળખ છોડી ને આત્માની ઓળખ તરીકે પોતાનું જીવન જીવવાનું શરૂ કરે છે ને, તો આપણને ઘણા બધા પ્રશ્ન થાય કે હું શા માટે અહીંયા આવ્યો છું, મારે શું કરવા યોગ્ય છે, હું કોણ છું, ભગવાન કોણ છે, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે. આ અનેક પ્રશ્નોના જવાબ આપણને ગ્રંથ દ્વારા મળે છે. બહુ જ જરૂરી છે. જો હું તમને એમ પૂછી લઉં કોઈ પાસે, ચલો તમને કોઈ દુનિયામાં સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ આપી કે જે એક જ છે, આખા જગમાં એક જ છે, અને એ વસ્તુ તમને આપી અને પાછું એ તમને ફરી ક્યારેય નથી મળવાનું, ક્યારેય જ નહીં મળે, એક જ વાર મળશે, તો તમે એનું શું કરશો? ફોર એક્ઝામ્પલ સમજી લો કે મેં તમને કોઈ ઘડિયાળ આપી દીધું, એક એક્ઝામ્પલ. શું કરશો તમે? એક જ પીસ છે આખા જગતની અંદર, ફરી પાછું મળશે નહીં અને એ તમારી પાસે છે. શું કરશો તમે? પ્રશ્ન છે મારો તમને. સાચવીને મૂકી દઈશું. સાચવવાનો પ્રયત્ન કરીશું પ્રભુજી, કે ક્યાંય ખોવાઈ ના જાય, આપણાથી છૂટું ના પડી જાય, જતું ના રહે આપણા હાથમાંથી. બરાબર. આટલો સિરિયસલી વિચાર આપણે આપણા આત્મા વિશે કરીએ છીએ કે એક જ વાર મળેલો છે ને, ફરી પાછો મળવાનો છે? નથી મળવાનો. પણ આપણે ઘડિયાળની વાત કરી તો કેટલી કિંમત આપી દીધી આપણે કે બહુ સાચવીને રાખશું, બહુ સંભાળીને રાખશું. પછી આપણે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી આ મનુષ્યોને એક જ વાર મળવાની છે, ફરી ફરી આવા ચાન્સ આપણને આવશે નહીં. આવશે તો આપણને યાદ રહેશે નહીં પાછલા જન્મમાં શું કર્યું છે. તો આપણે શું કામ સિરિયસ નથી થતા? હા, સવારથી સાંજ સુધીનું જો આપણું જીવનની ચર્ચા કરીએ ને, તો આ એક
કરોડો રૂપિયાના કિંમતી ઘડિયાળ કરતા પણ કિંમતી છે. આપણને જે માનવ જીવન મળ્યું છે ને, આપણે એને ક્યાં યુઝ કરીએ છીએ ખબર છે? આપણે એને યુઝ કરીએ છીએ સવારે ઉઠવાની સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, સ્ટેટસ, યુટ્યુબ, ફેસબુક, અને ક્યાં કલાકો વયા જાય એ આપણને પણ ખ્યાલ રહેતું નથી. પછી તો કે ભાઈ સવાર છે, સવારમાં ગીતો સાંભળવું બહુ ગમે એટલે ગીતો લગાડે. પછી નાસ્તો પાણી કરે અને પછી નીકળી જાય. હું આ ભૌતિકમાં જે વધારે ઇન્ટરેસ્ટેડ ધરાવે છે ને એની ચર્ચા કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પછી શું કરે? નાસ્તો પાણી કરે અને નોકરી અથવા તો જોબે વયા જાય. શું કામ? ભાઈ પૈસા કમાવા છે, પૈસા કમાવાની પાછળ લાગવાનું છે. કેમ? પરિવારની ચિંતા. જ્યારે કે ભગવદ્ ગીતામાં કહે છે કે આજે તું છે કાલે નહીં હોય. ચિત્રકેતુ મહારાજની ઘટના આપણને બધાને ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ખબર છે. ચિત્રકેતુ મહારાજની ઘટના પણ ખબર છે. પૂછે છે, પુત્રમોહ હોય છે, પુત્રને બોલાવે છે હા મૃત્યુ પછી, અને પછી ખબર પડે છે કે ભાઈ આ તો બધો મોહ છે, અહીંયા તો મારું કાંઈ જ નથી. જ્યારે પુત્ર પ્રશ્ન પૂછી લે છે, તમે મારા કયા જન્મના પિતા છો? અને આપણે શું કરીએ છીએ? પૈસાની પાછળ સમય વ્યસ્ત, પરિવારની ચિંતા, હા બીજા સાથે હરીફાઈમાં હોઈએ, સ્પર્ધા લગાડીએ કે તું કરોડપતિ તો હું ડબલ કરોડપતિ, તે ગાડી લીધી તો હું પણ ગાડી લઈશ, તે મોબાઈલ લીધો તો હું પણ મોબાઈલ લઈશ. આવી રીતે સતત આપણે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. શું થાય છે આના પાછળ? આના પાછળ થાય છે કે આપણે આપણો જે મહત્વનો સમય છે ને, મેં ઘડિયાળ પણ એટલા માટે કીધું છે કે એમાં સમય મૂકેલો છે, એટલે ઘડિયાળનું ઉદાહરણ લીધેલું છે કે આપણે આપણો સમય છે ને બસ આની આજુબાજુ જ ફેરવ્યા કરીએ છીએ, આની આજુબાજુ જ ફર્યા કરીએ છીએ. અને પછી એક દિવસ આવે છે જ્યારે આપણું શરીર થાકી જાય છે. ઘણા બધા કર્મો સમગ્ર દિવસ દરમિયાન આપણે કરેલા હોય, સાંજે આપણને એમ થાય કે ક્યારે હું સુઈ જાય છે, સવારે પાછો ઉઠે છે, સેમ ચક્ર ચાલુ. જે આજે કર્યું હતું એ જ કાલે કરવાનું છે, જે કાલે કર્યું હતું એ જ પરમ દિવસે કરવાનું છે. કોઈ તફાવત જોવા મળે છે નહીં. અને આ સતત ફરીને જે સમય આપણે વ્યસ્ત કરીએ છીએ ને, બરબાદ કરીએ છીએ ને, એનાથી થાય છે એવું કે એક દિવસ અંતિમ સમય આવી જાય છે અને મૃત્યુ આવે છે. અને મૃત્યુ આમ ઠક કરીને આપણને કે ઉઠો, હું તમને લેવા આવ્યો છું. તમારો જવાબ શું હોય ખબર છે? હજી હું તૈયાર નથી. આપણો જવાબ હોય છે કે હજી તો મેં કઈ કર્યું જ નથી, હજી તો મેં મારા જીવનમાં એન્જોયમેન્ટ નથી કર્યું, હજી તો મારી ઈચ્છાઓ બાકી છે, હજી તો મારે આ બધું પૂરું કરવાનું છે. તો મૃત્યુ શું કે છે ખબર છે? એ કે છે હું તો તને લેવા આવ્યો છું, તું નહીં આવે તો હું તને બળજબરીથી લઈ જઈશ. અને આજ આપણી સમસ્યા છે, ખબર છે? આજ આપણા જીવનની સમસ્યા છે. બ્રહ્માજી આપણને એ જ સમજાવે છે કે અમે લોકો પણ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે અમને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય, જેથી અમે જલ્દીથી ભગવાનના સાનિધ્યમાં આવી શકે. પણ તમને પ્રાપ્ત થયું છે તો તમને માયાના પ્રભાવમાં આવીને એ સમજાઈ રહ્યું નથી. શિલા પ્રભુપાદજીનું અહીંયા ઉદાહરણ આપણે લઈએ. શિલા પ્રભુપાદજી આપણને ખૂબ સરસ એક નૌકાનું ઉદાહરણ આપે છે. એમના તાત્પર્યમાં આપણે હમણાં ચર્ચા કરતા હતા તેમાં વાંચ્યું આપણે, નૌકાની વાત કરવામાં આવી. તો માનવ જીવનના આ જે ભવસાગર છે એને પાર કરવા માટે આ નૌકા બહુ જરૂરી છે. એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે બહુ મોટો સમુદ્ર છે, આપણા ઘરની બાજુમાં જ સમુદ્ર છે એમ પકડી લ્યો. એ સમુદ્રના અંદર એક મોટી એવી નૌકા છે, હોડી છે, અને તમે એની અંદર બેસેલા છો, બરાબર છે? તમારી પાસે એક કેપ્ટન પણ છે જે એ જહાજને વ્યવસ્થિત રીતે હાંકી શકે, એ કેપ્ટન પણ છે. અને હવા પણ તમારા યોગ્ય દિશામાં જ ચાલી રહી છે કે નૌકાને જે દિશામાં જવું છે એના દિશામાં જ એ હવા પણ ચાલી રહી છે. હવે જો તમે આ નૌકામાં બેસી ગયા ને તો તમે સમુદ્ર આરામથી પાર કરી શકો છો, સુરક્ષિત રીતે પાર કરી શકો છો, કિનારા પર સુરક્ષિત રીતે પહોંચી શકો છો. શેના માધ્યમથી? તો કે એક કુશળ કેપ્ટન અને બીજું પવન. આ બહુ જરૂરી છે. પરંતુ જો આપણે એમ માનીએ કે ભાઈ નૌકાના અંદર મારે બેસવું જ નથી, હા આ નૌકા મારી માટે છે જ નહીં, તો ચાલશે કે નહીં ચાલે? શું કામ? નૌકાનું ઉદાહરણ છે, એની પાછળ સમજવું ખૂબ જરૂરી છે. આ જે નૌકા છે ને, શિલા પ્રભુપાદજી ખૂબ સરસ રીતે, ખૂબ સરસ એવી એનોલોજી આપણને સમજાવે છે કે માનવ શરીર મળ્યું છે ને એ નૌકા સમાન છે. આ માનવ શરીર જે મળ્યું છે આપણને એ નૌકા સમાન છે. જો નૌકા નહીં હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કિનારો પાર નહીં કરી શકો. નૌકાની જરૂરત પડશે ને પડશે. એટલે મનુષ્ય જન્મ જ્યાં સુધી નહીં પ્રાપ્ત થાય ને
ત્યાં સુધી ભગવત ધામની પ્રાપ્તિ નહીં થાય. આ થયું નૌકાની વાત. કેપ્ટનની વાત કરી હતી તો કે ગુરુ, યોગ્ય ગુરુનું માર્ગદર્શન, યોગ્ય ગુરુના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. એટલે તો આપણને કે છે ને તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. યાદ આવે છે કઈ? ભગવદ્ ગીતામાં શ્લોક છે કે ગુરુના શરણે જવું જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, વિનમ્ર થઈને પ્રશ્ન પૂછવા જોઈએ. ગુરુ એટલે કેપ્ટન જેવું કામ કરે છે કે નૌકાને કઈ દિશામાં લઈ જશું તો યોગ્ય રહેશે એ એના હાથમાં હોય છે. કેપ્ટનને ખબર હોય છે કે મારે આને કેવી રીતે ચલાવવાનું છે. એમ આપણા શરીરને યોગ્ય દિશા તરફ લઈ જવાનું કામ. આજે આપણે ખોટા કર્મ કરીએ છીએ, આનાથી કુકર્મ કરીએ છીએ તો એને બેકગ્રાઉન્ડમાં વોઇસ આવે છે તમને? તો એને યોગ્ય દિશામાં લઈ જવાનું કામ આ કેપ્ટન દ્વારા થાય છે. કેપ્ટન એટલે કે ગુરુ. એટલે બધાએ ગુરુના સાનિધ્યમાં જવું ખૂબ જરૂરી છે. ગુરુ આશ્રય લેવો ખૂબ જરૂરી છે. ગુરુ વિના જ્ઞાન પણ નથી મળતું અને ગુરુ વિના યોગ્ય સ્થાન પણ નથી મળતું. ઘણા બધા લોકોને એવું થાય કે આપણે ગુરુ આશ્રય લઈએ અથવા તો હરિનામ દીક્ષા લઈએ અથવા તો બ્રાહ્મણ દીક્ષા લઈએ એટલે બધાને એવું થાય કે ભાઈ સંન્યાસની વાત કરે છે. ભગવદ્ ગીતા આખું સમજાવે છે કે ભાઈ છેવટ સુધી સંન્યાસ જરૂર નથી આપણે લેવાની. ભગવાન પોતે કહે છે કે તું સંન્યાસ લઈ નહીં શકે, તારી એટલી કેપેબિલિટી નથી કે તું સંન્યાસ લઈશ, તારું મન અહીંયા જ ભટક્યા કરે છે ભૌતિક જગતના સંસાધનો. એટલે તું જ્યાં છે ને ત્યાંથી તું મારું નામ સ્મરણ કર અને મારી પાસે આવી જા. જયારે તને કાંઈ જ ન સમજાય ત્યારે બધું છોડી દે અને સીધો મારી પાસે આવી જા. આ ભગવાન આપણને ભગવદ્ ગીતામાં સમજાવે છે. ગુરુનું શરણ બહુ જરૂરી છે. ગુરુનું શરણ સ્વીકારવું એટલે એનો અર્થ એવું નથી કે સંન્યાસ લેવાની છે. એ તો બહુ અલગ પાઠ થઈ જાય. એ તો જયારે સ્વીકૃતિ આવે ને ત્યારે કરવા જેવી બાબત છે. પણ ગુરુનું શરણ લઈએ ને તો ગુરુ આપણને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન કરે છે. આપણે જો માળા કરતા હોઈએ, એક એક્ઝામ્પલ આપું તમને, આપણે માળા કરતા હોઈએ અને કોઈક વાર ઓછી માળા થાય અથવા તો કોઈક વાર આપણે સાધના ચાર્ટ ભરવાનું ભૂલી ગયા હોય, તરત આપણા ગુરુ આપણને યાદ અપાવે કે ભાઈ માળા નથી આવી રહી. એટલે આપણને ખબર પડે નહીં કોઈકનું ધ્યાન છે આપણા ઉપર. એટલા માટે જીવનમાં ગુરુ જોઈએ. તમે જે કાર્ય કરો છો એ યોગ્ય થઈ રહ્યું છે કે એમાં તમે ભૂલ કરી રહ્યો છો એ માર્ગદર્શન કરવા માટે એક યોગ્ય એવા કહીએ ને કેપ્ટનની જરૂર પડે છે. અને આ કેપ્ટન એટલે ગુરુ છે. બહુ જ જરૂરી છે જીવનની અંદર ગુરુ. હજી પણ વિચાર કરવા જેવી બાબત છે કે આપણને આ શરીર મળ્યું છે, આપણા જીવનમાં ગુરુ નથી તો આપણે ગુરુ કરવા જોઈએ. શાસ્ત્ર મળ્યા છે આપણને ઘણા બધા. આ શાસ્ત્રને સમજવું હોય, જેમ ઓલો પવન ફૂંકાઈ રહ્યો હોય ને, નૌકાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સપોર્ટ આપે પવન, એમાં પવન એટલે શાસ્ત્રો એ આપણને સપોર્ટ કરે છે કે તમે શાસ્ત્રો ગુરુના માધ્યમથી જાણો, ભગવાનના શરણમાં આવી જાઓ અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ આજે પાર કરવાનું છે, કિનારો પાર કરવાનો છે, તમે આ શરીર દ્વારા પ્રાપ્ત કરી શકો છો. આ નૌકા દ્વારા તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે આ સમજવું બહુ જરૂરી છે. હવે જો આ બધું મળ્યા પછી પણ આપણને ગુરુ મળ્યા હોય, શાસ્ત્ર મળ્યા હોય, શરીર મળ્યું હોય મનુષ્યનું, અને પછી પણ જો આપણે આવા ભવસાગરની અંદર ડૂબતા રહીશું ને, જન્મ મૃત્યુના ચક્રમાં આવ્યા કરશું ને, તો એમાં દોષ કોનો છે? કોનો દોષ છે? આપણો દોષ છે ને. કે આપણને શાસ્ત્ર મળ્યા છે, આપણે એની ઇમ્પોર્ટન્સ શું છે, એની વેલ્યુ શું છે, કિંમત શું છે જાણતા નથી. આપણને ગુરુની વ્યવસ્થા કરીને આપેલી છે, આપણે ગુરુની જે મહત્વતા છે જીવનની અંદર એ સમજતા નથી. આપણને શરીર આપ્યું છે મનુષ્યનું, એ આપણે સમજતા નથી. અને પછી આપણે શું કહીએ છીએ? મારા જીવનમાં જ આવું કેમ? મનુષ્ય જીવનનો હેતુ જ સમજાતો નથી ને મારા જીવનમાં જ આવું કેમ, એની પાછળ સૌથી મહત્વનું જો કોઈ કામ કરતો હોય તો માયા. એની જ અહીંયા ચર્ચા થાય છે શ્લોકની અંદર. જો માયયાતે વિદ્યતયા એટલે સર્વવ્યાપી, બધી જગ્યાએ. વિદ્યતયા એટલે સર્વવ્યાપી, બધી જગ્યાએ છે. તો માયા દ્વારા આપણે બધા મોહિત થઈ ગયા છીએ. હા, માયા એટલે કઈ કોઈ જાદુની વાત નથી કરતા. માયા એ એવી શક્તિ છે જે જીવને ભ્રમિત કરી દે છે. હા, જે નથી એને માનવા પર મજબૂર કરે છે. આપણે આત્મા છીએ પણ આપણે શું કહીએ છીએ? નહીં, હું તો શરીર છું. હમણાં તમને તમારી સાચી ઓળખ પૂછવામાં આવે કે તમે સાચી ઓળખ કયો, તો તમે એવી રીતે કહેશો, હું તમને કહું કે ભાઈ મારી સાચી ઓળખ તમે કયો, તો તું કહેશો આનંદ સાગર પ્રભુ. આ સાચી ઓળખ છે જ નહીં. સાચી ઓળખ તો છે કે ભાઈ હું આત્મા છું, શરીર નથી.
અને આ વિચારની સાથે આપણે કોઈ દિવસે જીવન જીવતા નથી. આ સૌથી મોટો આપણો ડ્રોબેક છે, કારણ કે શરીરની સાથે બહુ સંકળાયેલા છે ને. એટલે આપણને ઓલા ગાડીના ડ્રાઈવરની વેલ્યુ નથી, એ ગાડીની વેલ્યુ છે કે ભાઈ મારી આગળ BMW ને મર્સિડીઝ છે, પણ એ ચલાવનારો કેટલો મહત્વનો છે ને એ નથી સમજતા આપણે. જો ચલાવનારો જ ન હોય તો તમારી BMW ધૂળ ખાતી પડે. એવી જ રીતે આ શરીર છે, આ શરીરને ચલાવનારો જો આત્મા જ ન હોય તો આ શરીરને કોઈ વેલ્યુ છે નહીં. એ તમે અંતિમ સમયમાં જોઈ શકો છો કે બોડીને અડધો કલાકની અંદર ડિસ્પોઝ કરવા માટે કાઢવામાં આવે. ચલો ફટાફટ લઈ જાઓ, અગ્નિદાહ આપો ને પૂરું કરો. આપણા જ ફેમિલી મેમ્બર. બધું આપણને જાણ છે, ખબર છે, એ પછી પણ આપણે નથી સમજતા કે આપણા મનુષ્ય જન્મનો હેતુ શું છે. હા, આપણે ભગવાનના સેવક છીએ. હા, તો આપણે કહે છે નહીં આ દુનિયા ઉપર તો વર્ચસ્વ મારું જ રહેશે, હું કોઈ સેવક બનવા માંગતો નથી, લોકોએ મારા સેવક બનવું જોઈએ. હા, આપણી પાસે થોડાક ઘણા પૈસા આવી જાય તો આપણને લાગે બહુ મારી આગળ બહુ પૈસા છે. આ જ છે માયાદેવી. આ જ માયાદેવી આપણને આવી રીતે ફસાવે છે. હા, કે હું માલિક છું. સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણને ખબર છે કે નાનકડું ઉદાહરણ જો આપણે શેર કરીએ, આપણા ઘરમાં નાના બાળકો હોય, તમે એને સરસ મજાની કાર લઈ આવી આપો રમકડાની. હા, બે બાળકો હોય સમજી લો. એક બાળક અત્યારે રમી રહ્યો છે, થોડીક વારમાં બીજું બાળક એને લઈને વયો જાય અને કે ભાઈ મારે પણ રમવું છે. તો માતાને જ્યારે રડતા રડતા કે ઓલાએ મારી ગાડી લઈ લીધી, તો માતા એને શું કે છે, બીજું રમકડું લઈ લે. હા, પણ જેમ બાળક મોટું થાય, એ જ ગાડી જે નાનપણમાં એ રમતો હતો એવી બધી ગાડીઓ એને લેવાની ઈચ્છાઓ થાય છે. મોટો થાય છે પછી ઘર લે છે, ગાડી લે છે, જમીન, બધા જ બાબતમાં પછી હું પણ આવે છે. આ નાનપણથી જ કેળવણી આપવી જોઈએ કે મૃત્યુ અંતિમ સત્ય છે. મૃત્યુ માટે થઈને તારે કર્મ કરવાના છે, ના કે પોતાના ઉદર નિર્વાહના સંસાધનો માટે. કારણ કે ભગવાને પહેલા જ કીધેલું છે કે બધાના ઉદર નિર્વાહ માટે મેં વ્યવસ્થાઓ કરીને રાખેલી છે. તો એ આપણે કરીએ છીએ કે નહીં મારે કરવું પડશે. હા, આપણને જ્યારે મૃત્યુ આવે ને ત્યારે આપણે મૃત્યુ આપણને કે ચલ ભાઈ હવે સમય થઈ ગયો છે, હું તને લઈ જવા માંગુ છું. તો એ શું કે ખબર છે? આપણે શું કહીએ ખબર છે ને? નહીં ખમો, મારી ફેમિલી સાથે હજી ટાઈમ સ્પેન્ડ કરવાનો બાકી છે. અરે તમે મને લઈ જશો તો મારા પૈસા પડ્યા છે બેંકમાં, શું થશે પૈસાનું? એ તો મેં કમાવ્યા છે ને, તો મારે એનો ભોગ તો લેવા દો. તો કે છે એ પણ અહીંયા જ રહેવા દે, એ પણ તારી સાથે નહીં આવે. તો કે મારી ગાડી એ પણ અહીંયા જ રહેવા દે. હા, તો કે મારો પરિવાર બધું અહીંયા રહેશે, ખાલી તું આવીશ અમારી સાથે, બાકી બધું અહીંયા જ રહેવાનું છે. આ ભૌતિક જીવનની વાસ્તવિકતા છે, આ સત્યતા છે કે સાથે કાંઈ આવવાનું નથી. ખાલી ભગવાનનું જે નામ સ્મરણ કરશું ને એ જ સાથે આવશે. કારણ કે ભગવદ્ ગીતાના 15.7 ભગવાન કહે છે, મમે વાંચે જીવલોકે જીવભૂત સનાતન, તમે બધા મારા સનાતન અંશો છો. જીવ આ ભગવાનનો સનાતન અંશ છે અને આ જ આપણી સાચી ઓળખ છે કે હું ભગવાન કૃષ્ણનો નિત્ય દાસ, નિત્ય સેવક છું. ભગવાનને સમજ્યા વગર મનુષ્યનું જે જીવન છે એ સીધે સીધું વ્યર્થ જીવન છે. એટલે બહુ મહત્વની વાત છે. જો મનુષ્ય જીવન મળ્યા પછી પણ આપણને જો ભગવાનને જાણવામાં, ભગવાનને સમજવામાં, ભગવાનની ભક્તિમાં, ભગવાનની સેવામાં જો રસ નથી ને, એનો અર્થ કે આપણે માયાથી મોહિત થયેલા છીએ. પ્રભુપાદજી આ જ વસ્તુ આપણને સમજાવવા માંગે છે. ખૂબ પ્રેક્ટિકલ રીતે સમજાવે છે. ખૂબ સરસ સરસ ઉદાહરણો એમણે મૂકેલા છે આપણી માટે. કે ઘણા બધા લોકોને એવું હોય કે હું જ્યારે એજેડ થઈશ ને ત્યારે હું ભક્તિ કરીશ, અત્યારે હું ભક્તિ નહીં કરું, અત્યારે પોસિબલ નથી મારી માટે ભક્તિ. હા, પણ શીલા પ્રભુપાદજી કે છે ઠીક છે, પોસિબલ નથી, શરૂઆત તો કરી શકે છે, સ્ટાર્ટિંગ તો કરી શકે છે. થોડીક વાર તો હરિનામ સંકીર્તનમાં જોડાઈ શકે છે. એક માળા તો હરે કૃષ્ણ મહામંત્રની કરી શકે છે. થોડુંક તો ભગવદ્ ગીતા વાંચી શકે છે. થોડુંક તો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ વાંચી શકે છે. પ્રસાદી અર્પણ કર, પ્રસાદી લે. સાધુનો સંગ પ્રાપ્ત થઈ શકે છે, જા સાધુ સંગ કર. હા, યાત્રાઓની વ્યવસ્થાઓ કરીને આપેલી છે આપણને ઇસ્કોન તરફથી. શું કામ યાત્રાઓ ડિક્લેર કરે છે કે અહીંયા યાત્રા, ત્યાં યાત્રા? શું કામ? સાધુ સંગ થાય, ભક્તોની સાથે અવસર પ્રાપ્ત થાય, આચાર વિચારનું પ્રદાન થાય, ભગવાનની ભક્તિમાં હજી આપણને દ્રઢતા આવે, મંદિરમાં જઈએ તો સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય અને ધીરે ધીરે ચેતના આપણી શુદ્ધ થાય. આપણે ઉદાહરણ લેતા હોઈએ છીએ લેવલ 1, લેવલ 2 ની અંદર કે ગ્લાસના અંદર ખરાબ પાણી હોય અને તમે ઉપરથી નળ ચાલુ કરો તો થોડા સમય પછી ખરાબ પાણી સારા પાણીમાં કન્વર્ટ થઈ જાય છે, ખરાબ પાણી નીકળી જાય છે ને સારું. આવી જ રીતે ચેતના છે. તમારે બધું ધીરે પ્રોસેસ કરતું રહેવું પડશે. અને એટલે જ કહે છે ને, આપણે સવારે જ ચર્ચા કરતા હતા તો
શ્લોક હતો કે રોજ નિત્યમ ભાગવત સેવયા. શું કામ? જે ખરાબ બાબતો છે એને કાઢવા માટે. ભગવદ્ ગીતાનું જે સંદર્ભ છે એનાથી આપણે આપણા માનવ જીવનનું જે લક્ષ્ય છે ને એ ભગવાન આપણને ભગવદ્ ગીતામાં કહે છે 7.3 ની અંદર કહે છે. શ્લોક યાદ હોય તમને તો, જેમાં ભગવાન કહે છે મનુષ્ય નામ સહસ્ત્રેષુ, હજારો મનુષ્યમાંથી હજારો કોઈ એક જ છે જે સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે, અને એમાં પણ કોઈ એક જ છે જે તત્વથી મને જાણી શકે છે. એટલે આપણા જીવનનું જે મૂળ સિદ્ધાંત છે ને એ સમજવો ખૂબ જરૂરી છે. કે આપણે ક્યાં ઉપયોગ કરવાનો છે, શું ઉપયોગ કરવાનો છે. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, બહુ એટલે બહુ દુર્લભ છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમના 11.9.29 ના અંદર પણ એક શ્લોક મૂકવામાં આવ્યો છે, જેની અંદર આ જ સમજાવે છે દત્તાત્રેયની પરંપરા દ્વારા, કે ઘણા બધા જન્મો પછી, ઘણા બધા વિચાર કરવા જેવી બાબત છે, ઘણા બધા જન્મો પછી આ દુર્લભ મનુષ્ય જીવન મળે છે, અને એમાં પણ આપણને આધ્યાત્મિકતા મળે છે. તો આ ભલે આપણને પ્રાપ્ત થયું છે, તો આપણે આનો શું ઉપયોગ કરવો જોઈએ આપણને સમજાવવું જોઈએ. એમાં દુર્લભ અને અનિત્ય એવી બંને વિશે સમજાવે છે આપણને, કે માનવ જીવન છે એ બહુ દુર્લભ છે, અને માનવ જીવન છે અનિત્ય પણ છે. દુર્લભ એટલે કે એનો સદુપયોગ કરતા આવડવો જોઈએ આપણને, અને અનિત્ય એટલે કોઈ પ્રકારનું આપણે એમાં લેટ ગો કરીને ચાલશે નહીં, વિલંબ કરીને ચાલશે નહીં, સમય બરબાદ કરીને ચાલશે નહીં. બહુ જ જરૂરી છે. આપણે જ્યારે સ્કૂલ કોલેજમાં હતા તો આપણને ટીચર દ્વારા સિલેબસ આપવામાં આવતું, બુક્સ મળતી, ક્વેશ્ચન આન્સર પ્રશ્નોત્તરી મળતી, ઇમ્પોર્ટન્ટ આઈએમપી ક્વેશ્ચન મળતા. આપણા માતા પિતા આપણને કહેતા કે ભાઈ ભણવા બેસ કરીને આપણે આખું વર્ષ એન્જોયમેન્ટમાં કાઢી નાખતા, અને એક્ઝામના સમયે એક દિવસ પહેલા આપણે એમ વિચાર કરતા કે મારે વાંચવું છે. ત્યારે શું થાય છે? સમય પૂરો થઈ જાય છે. એવી જ રીતે આપણું જીવન આખું એન્જોયમેન્ટમાં જાય છે, અને એન્ડ મોમેન્ટ પર આપણે કહીએ છીએ હવે હું ભગવાનનું સ્મરણ કરીશ. સમય પૂરો થઈ જાય છે, નથી પાસ આઉટ થવાના આપણે. આપણને શાસ્ત્ર મળ્યા છે, ગુરુ મળ્યા છે, સાધુ સંઘ મળે છે, હરે કૃષ્ણ મહામંત્ર મળ્યો છે, મનુષ્યનું શરીર મળ્યું છે, તો આપણે આને આખો સમય ભૌતિક સુખ પાછળ વ્યસ્ત કરી રહ્યા છીએ, અને અંતે મૃત્યુ આવશે. એની માટે જે આધ્યાત્મિક તૈયારી કરવાની છે આપણે કરતા નથી, આપણને એની માટે સમય મળતો નથી. ગઈકાલે જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી દ્વારા ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું હતું. એ શ્લોક અને આ શ્લોકને જો આપણે કમ્બાઈન કરીએ ને તો ખૂબ સરસ રીતે આપણને સમજાય છે કે મનુષ્ય જીવન મળ્યું છે, પરંતુ જો ભગવાનની આરાધના નથી કરતા ને માયાથી મોહિત થઈ ગયા છે ને તો બધું પૂરું થઈ ગયું. એટલે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. જો આપણે ભગવાનના સાનિધ્યમાં નહીં રહે તો શું કરશે આપણી ચેતના? આપણું માઇન્ડ ક્યાં જશે? બધાની ચાપલુસી, ગોસિપ્સ કરવામાં, પોલિટિક્સમાં, બધા સાથે રાજકારણ કરશું આપણે, કાં તો ભૌતિક જગતના જે સંસાધનો છે એમાં વ્યસ્ત કર્યા કરશું. આ સાંભળશું તો શું થશે? મન હજી ભૌતિક તરફ દોરી જશે. પરંતુ જો ભગવાનની કથા સાંભળશું, હરિનામ સંકીર્તનમાં ભાગ લઈશું, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ કરીશું, તો એનાથી આપણી જે ચેતના છે એ ધીરે ધીરે શુદ્ધ બનશે. એટલા માટે જ આપણે સવારે શરૂઆત કરી 1.2.17 થી, શૃણવતા સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તનમ. આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા કહે છે કે ભાઈ મારું મન ભક્તિમાં લાગતું નથી, તો શ્રીલા પ્રભુપાદજી એને કહે છે કે પહેલા સાંભળો. ભક્તિમાં નથી લાગતું ને તો પહેલા સાંભળો. શ્રવણમ પ્રથમ તબક્કો છે. શ્રવણમ કરશો તો સ્મરણ કરી શકશો, સ્મરણ કરી શકશો તો સેવા કરી શકશો, ત્યારે ચેતનામાં પરિવર્તન આવશે. એટલે ભગવાનની ખાલી આરાધના કરવા માટે ખાલી મંદિરમાં જવાનું એટલું પૂરતું નથી. આપણે ભગવાનની આરાધના, ભગવાનની સેવા કરવા માટે ખાલી મંદિરમાં જશું તો ચાલશે? ખાલી મંદિરમાં જશું તો ચાલશે કે નહીં? ખાલી દીવો કરશું તો ચાલશે કે નહીં? ખાલી પ્રસાદ ભોગ અર્પણ કરશું ચાલશે કે નહીં? ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવવું પડશે. શું કરવું પડશે? ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવવું પડશે. 18.65 ની અંદર ભગવાન કહે છે ખૂબ સરસ રીતે. શું કહે છે? મન્મનાભો મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને જ નમસ્કાર કર. આ જ ભગવાનની આરાધના છે. ખાલી દીવો કરવો કે ખાલી પ્રસાદી એ આરાધના નથી. આ શ્લોક જો આપણે જોઈએ તો આ ભગવદ્ ગીતા અને ગ્રંથરાજ શ્રીમદ ભાગવત અમને ઘણા વર્ષો થઈ ગયા છે, આપણે એનું કેલ્ક્યુલેશન પણ જોઈ ગયા છે, પણ અત્યારે પણ આપણને લાગુ થાય છે. અત્યારે પણ આપણે બધા ભૌતિકમાં પડેલા છે, પણ ક્યાંય શાંતિની અનુભૂતિ થાય છે? ક્યાંય શાંતિ નથી મળતી. ડિટેલ્સ તો બધા હેલ્પ તો ઘણી બધી કરી નાખે છે, અહીંયાથી જ્ઞાન, ત્યાંથી જ્ઞાન, ત્યાંથી જ્ઞાન, પણ એ જ્ઞાન
આપણને ભગવાન સુધી નથી પહોંચાડતું. જે જ્ઞાન આપણને શાસ્ત્રના માધ્યમથી, ગુરુના માધ્યમથી જે આપણને ભગવાન સુધી લઈ જાય છે. એટલે કમ્યુનિકેશન તો આપણે ખૂબ લોકો સાથે કરી લઈએ છીએ, પણ ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે ને એ આપણે ભૂલી જઈએ છીએ આ ભૌતિક જગતમાં આવીને. સમસ્યા જે છે એનો અર્થ એવું નથી કે સુવિધાઓ નથી. સુવિધા તો ઘણી આપી છે ભગવાને આપણને, પણ આપણે યોગ્ય દિશામાં નથી. આપણી ચેતનાની દિશા યોગ્ય નથી. સુવિધા ઘણી છે, અઢળક સુવિધા છે, પણ આપણે બધું સમજી શકતા નથી. આપણે કહે છે ભાઈ મારી પાસે હમણાં સમય નથી, તમે ભક્તિની વાત કરો છો, મારી પાસે હમણાં સમય નથી. પણ આપણે જો આપણા સમયનું કેલ્ક્યુલેશન કરશું ને 24 કલાકનું, તો ખબર પડશે આપણે 2 થી 3 કલાક સોશિયલ મીડિયામાં ક્યાં વ્યર્થ કરી નાખીએ છીએ. સવાર થાય એટલે જે ઇન્સ્ટાગ્રામ ચાલુ થાય તો 2 કલાક ક્યાં પૂરો થાય ખબર નથી પડતી. ક્યારેક કંટાળો આવે તો જે અલગ અલગ ચેનલ છે એના ઉપરના વિડીયોઝ જોઈ લઈએ છીએ. ક્યારેક ફ્રેન્ડ સાથે ફરી લઈએ છીએ, વાતો કરી લઈએ છીએ. ભગવાન માટે આપણને 1 કલાક નથી મળી શકતો. જે આપણા જીવનનો મૂળ ઉદ્દેશ છે એની માટે આપણે 1 કલાક નથી કાઢી શકતા. તો પ્રશ્ન અહીંયા એ નિર્માણ થાય કે આપણે કરીએ શું છે. જે વસ્તુ આપણને સૌથી મહત્વની લાગે છે ને એની માટે આપણે સમય કાઢીએ છીએ. આ અહીંયા સમજવા જેવી બાબત છે. જો તમને કોઈ વ્યક્તિ ગમતી હોય ને, એ તમને કહેશે ને મને આ જોઈએ છે, તમે એને તરત અપાવો છો. કેમ? કારણ કે તમે એને ઇમ્પોર્ટન્સ આપો છો. એટલું ઇમ્પોર્ટન્સ તમે ભગવાનને નથી આપતા, મૃત્યુને નથી આપતા. તમારે યાદ રહેવું છે કે મૃત્યુ અટળ છે. આજે નહીં તો કાલે આવશે. કયા ક્ષણે આવશે ખબર નથી, તો એની મારે તૈયારી કરવી જોઈએ. પણ આપણે એ બધું તૈયારી કરતા નથી. ઘણા બધા લોકો અલગ અલગ માધ્યમથી સુસાઇડ કમિટ કરતા હોય છે. કાંઈક ને કાંઈક થાય જીવનના અંદર એટલે સુસાઇડ કમિટ કરે. શીલા પ્રભુપાદજી એનું પણ ઉદાહરણ ખૂબ સરસ રીતે આપે છે. ખૂબ એકદમ કહીએ ને કે આમ ટોકીને કહે છે, એકદમ એવા ભાષાનો ઉપયોગ કરે છે, ટોકીને કહે છે અને એની સાથે જ સરખાવે છે. કે છે કે મનુષ્ય જીવન છે એ આપણને મળ્યું તો છે, ભગવાનને સમજવાની બુદ્ધિ પણ આપણને પ્રાપ્ત થાય છે, જ્ઞાન પણ મળેલું છે, શાસ્ત્ર પણ મળેલા છે, ગુરુ પણ મળેલા છે, હરિનામ પણ મળેલું છે, પણ આપણે એનો ઉપયોગ જ કરતા નથી અને અંતે શું કરીએ છીએ? સુસાઇડ કમિટ કરીએ છીએ, જે યોગ્ય નથી. આનો અર્થ એક ભૌતિક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે ખૂબ સરસ એવા ખેડૂત છો, તમારી પાસે ઉત્તમ જમીન છે, પાણી યોગ્ય પ્રમાણમાં છે, સૂર્યનો પ્રકાશ તમને મળી રહે છે, તમારી પાસે સારામાં સારા ક્વોલિટીનું બીજ છે, અને જો તમે આખો વર્ષ જો ખેતરમાં કાંઈ નાખશો જ નહીં, બીજ વાવશો જ નહીં, તો પાક આવશે કે નહીં આવે? જમીન ખરાબ હતી કે નહીં? જમીન તો હતી આપણી પાસે. સાધન નહોતું કે? સાધન પણ હતું. તો સમસ્યા શું હતી? સાધન હતું, જમીન હતી, બધું હતું, તો સમસ્યા શું હતી? કે આપણે જમીનનો ઉપયોગ યોગ્ય રીતે કર્યો જ નથી. એવી જ રીતે મનુષ્યનું શરીર આપણને પ્રાપ્ત થયું છે અને આધ્યાત્મિકતા જમીન જેવી છે કે શરીરમાં જો આપણે ભક્તિનું બીજ વાવી નથી શકતા ને તો કોઈ ઉપયોગ નથી. ચૈતન્ય મહાપ્રભુ આપણને હરે કૃષ્ણ મહામંત્ર આપી ગયા છે અને ચૈતન્ય મહાપ્રભુએ જ આપણને યાદ અપાવ્યું છે કે હરે નામ કેવલમ કલો નાસ્તે 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 વગતિર અન્યથા. બીજો કોઈ જ આપણે આગળ રસ્તો નથી, ખાલી ભગવાનના પવિત્ર નામનું જપ એ જ આપણા આધ્યાત્મિક ઉન્નતિનું મુખ્ય સાધન બની શકે છે. એટલે આપણે ખૂબ સરસ રીતે સમજવું જોઈએ કે શું કરવાનું છે જીવનમાં. તો કે ભગવાનના શરણમાં રહેવાનું છે, ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, ભગવદ્ ગીતા વાંચવાની છે, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમને સાંભળવાનું છે, સાધુ સંગ કરવાનું છે, પ્રસાદ વિતરણ કરવાનું છે, પ્રસાદમાં ભાગ લેવાનો છે, અલગ અલગ ગુરુઓ જે છે, વૈષ્ણવો છે, એની સેવા કરવાની છે. આ બધો આપણો હેતુ હોવો જોઈએ. ખબર રહેવી જોઈએ કે હું કોણ છું? હું શરીર નથી, હું આત્મા છું, ભગવાનનો દાસ છું. મારે ભગવાનની સેવા કરવાની છે, મારે કૃષ્ણના ધામમાં પાછું જવાનું છે. આ સમજવું ખૂબ જરૂરી છે. મનુષ્ય જીવન ખાલી ભૌતિક સુખ માણવા માટે નથી. ભગવાનને સમજવું અને ભગવાનની સેવા દ્વારા પોતાના જે શાશ્વત સ્વરૂપ છે ને એને પ્રાપ્ત કરવા માટે આપણને આ જન્મ પ્રાપ્ત થયો છે. કારણ કે મનુષ્ય જીવનમાં જ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, મનુષ્ય જીવનમાં જ આપણને ધર્મ સમજાય છે, આપણા જે તત્વ વિચાર છે ત્યાં જ સમજાય છે. ભક્તિ કરવાની જે તક છે એ મનુષ્ય જીવનમાં જ પ્રાપ્ત થાય છે અને કૃષ્ણને સમજવાની જે તક છે એ પણ આ જ યોનિની અંદર પ્રાપ્ત થાય છે. એટલે બધા કહે છે સંમોહિતા વિત્તયા ભય માયા. એટલા માટે કે છે કે આ જે મોહ પામેલા છે, આ બધા સર્વવ્યાપી માયાથી જે બધા મોહિત થઈ ગયા છે, આ મોહમાંથી આપણે નીકળવું જોઈએ. અને શું કરવું જોઈએ? આપણું આજે શરીર જોઈએ, આજે આપણે યુવાનીમાં દેખાઈએ છીએ, કાલે વૃદ્ધ થઈ જશે. આજે આપણું જે ઘર છે બીજાનું થઈ જશે, આ જે શરીર છે એ શરીર આપણી પાસે રહેશે નહીં. આજે આપણને જે લોકો જે નામથી જે આપણા કાર્યથી ઓળખે છે, કાલ સવારે એ કાર્યથી પણ આપણને ભૂલી જશે. 10 દિવસ થશે ને, મહિનો થશે, આ રતન ટાટા વયા ગયા, કોઈ યાદ કરે છે?
લતા મંગેશકર કેટલા પ્રસિદ્ધ લોકો હતા, યાદ કરે છે? નથી કરતા. તો આપણે તો ક્યાંય જ લાગતા નથી. તો આપણે કયા ભ્રમમાં જીવન જીવી રહ્યા છીએ? જે આજે છે એ કાલે નહીં હોય. એટલે જે સમય મળ્યો છે એ સમયને સમજવું, અને જાગ્યા ત્યારથી સવાર તો આપણને જે જીવન મળ્યું છે આ જીવનનો ઉપયોગ આપણે ભગવાનનું નામ સ્મરણમાં લગાડવું જોઈએ. જે ભગવદ્ ગીતા મળી છે, જે શાસ્ત્રો મળ્યા છે, શ્રીમદ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મળ્યું છે, આનો આપણે યોગ્ય કહીએ ને કે માધ્યમ સમજીને ઉપયોગમાં લેવું જોઈએ. સાધુનો સંગ મળ્યો છે, ગુરુનો આશ્રય મળે છે, આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આપણે ગુરુ આશ્રય લઈએ. ભલે દીક્ષા ન લઈ શકીએ પણ ગુરુ આશ્રય તો લેવું જ જોઈએ. કારણ કે ગુરુની સેવા કરશું તો આપણને યોગ્ય જ્ઞાન અને યોગ્ય માર્ગ મળી રહે છે. એટલે આ જે મનુષ્ય જીવન છે ને એ ખાલી ભૌતિક સફળતા પ્રાપ્ત કરવા માટે નથી, કૃષ્ણ પ્રાપ્તિ માટે એને વાપરવું જોઈએ. આપણે એનો ઉપયોગ એની માટે કરવું જોઈએ. રોજ થોડું કીર્તન કરવું જોઈએ, હરિનામ કરવું જોઈએ, શાસ્ત્ર વાંચવું જોઈએ, ગુરુના શરણમાં રહેવું જોઈએ, સેવા કરવી જોઈએ. આનાથી ધીરે ધીરે આપણી જે ચેતના છે એ ચેતના શુદ્ધ થશે, અને આજે અજ્ઞાનતાની ઝાલર આપણા ઉપર આવીને બેસેલી છે ને એમાંથી આપણને જ્ઞાનનો પ્રકાશ ગુરુના માધ્યમથી થશે. બ્રહ્માજીનો જે સમય છે, બ્રહ્માજીના સ્ટેટમેન્ટ ત્યાંથી ખબર પડે છે કે બ્રહ્માજી એટલા માટે ઈચ્છા ધરાવે છે કે બહુ ઓછા સમયની અંદર બહુ મોટો લાભ આપણને આ મનુષ્ય યોનિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે પણ સિરિયસ થવું જોઈએ અને આ બધી બાબતો માટે વિચાર કરવો જોઈએ. આખા ક્લાસ દરમિયાન જો તમને થોડું પણ જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને ઈચ્છા થઈ હોય, કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ હોય, એવું લાગે કે મારે હવે કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ, મારે હવે ભગવાનના શરણમાં જવું જોઈએ, ઈચ્છા વ્યક્ત થઈ હોય તો આનું સંપૂર્ણ શ્રેય હું મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને સમર્પિત કરું છું. અને સમજાવતા વખતે જો મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કરું છું. આ સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આવતીકાલે ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને મારા હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે પ્રભુજી દંડવત પ્રણામ.